નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રાજગોર મયુરી આઈટીઆઈ ગાંધીધામ ખાતે ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડમાંથી આજનું લેસન આપણું છે ડાયમેન્શનિંગ. તો સૌથી પહેલાં ચાલો આપણે ડાયમેન્શનિંગનો પરિચય મેળવીએ. ડાયમેન્શનિંગ એટલે કે ડાયમેન્શન એટલે કે માપ. તો માપ કોઈ પણ ડ્રોઈંગ હોય એ બની ગયા પછી એનું માપ દર્શાવવું ખૂબ જ જરૂરી હોય છે અને એ માપ પરથી આપણે એ ડ્રોઈંગની એકચ્યુઅલ સાઇઝ માપ આપણને ખ્યાલ આવે છે. તો આવો એના વિશે આપણે પરિચય મેળવીએ કે કેટલા પ્રકારની પદ્ધતિથી ડાયમેન્શનિંગ કરી શકાય છે, કેવી રીતના ડાયમેન્શનિંગ કરી શકાય છે અને ખાસ કરીને સિવિલ એન્જિનિયરિંગના જે ડ્રોઈંગ હોય છે એટલે કે પ્લાન, સેક્શન, એની અંદર ડાયમેન્શનનો ઉપયોગ કેવી રીતના કરવો, ક્યાં કરવો એ પણ આપણે આ લેસનમાં જાણીશું. તો આવો આપણે જોઈએ. પરિચય. જે તે ઓબ્જેક્ટ માટેનું ડ્રોઈંગ કાર્ય પૂર્ણ થયા બાદ તેમાં માપ સાઇઝ દર્શાવવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ ઓબ્જેક્ટ તમે બનાવ્યું, એ ડ્રોઈંગ પૂર્ણ થઈ ગયું પછી એનું માપ દર્શાવવું ખૂબ જ જરૂરી હોય છે. કેવી રીતના તમે માપ દર્શાવો છો એ પણ ખૂબ જરૂરી હોય છે, જેથી વસ્તુની આપણને લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ વગેરે જાણી શકાય. ડ્રોઈંગમાં માપ દર્શાવવાની રીતને જ ડાયમેન્શનિંગ કહેવાય છે. જે આપણે ડ્રોઈંગમાં માપ દર્શાવ્યા એ માપને ડાયમેન્શન કહેવાય અને જે પદ્ધતિથી માપ દર્શાવ્યા એને ડાયમેન્શનિંગ કહેવાય. ડાયમેન્શનિંગના પદ કયા કયા છે? તો ડાયમેન્શન લાઇન સૌથી પહેલાં છે. ડાયમેન્શન લાઇન તો આપણે અગાઉ જેમ ડાયમેન્શનિંગ લાઇન જોઈતી કે કયા પ્રકારની હોય ડાયમેન્શન લાઇન, તો એનું હજી વધારે આપણે ડિટેલમાં જોઈશું. ડાયમેન્શનિંગમાં ડાયમેન્શન લાઇન મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેના બંને છેડે તીર દર્શાવવામાં આવે છે. માપ લખવા માટે વચ્ચે કટ કરવામાં આવે છે, પરંતુ IS 696/1972 મુજબ વચ્ચેના ભાગમાં કટ આપવામાં આવતો નથી. તે પાતળી લાઇન હોય છે. આપણે IS કોડ વિશે પણ અગાઉ વાત કરી ગયા. તો IS જે 969/1972 નંબરનું જે IS કોડ છે એની અંદર બધી ટાઈપ્સ ઓફ લાઇનનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એમાંથી જે ડાયમેન્શન લાઇન છે એની અંદર પહેલાં આપણે બે જે ડાયમેન્શન લાઇન ડ્રો કરી એની વચ્ચે કટ મારતા હતા અને એની વચ્ચે આપણે ડાયમેન્શન લખતા હતા. જેમ કે કોઈ લાઇન 45 સેન્ટીમીટરની છે તો 45 એક્ઝેક્ટ એ લાઇનની વચ્ચે લખતા હતા. પરંતુ જો એ કોડને અનુસરીએ તો વચ્ચે લાઇન બ્રેક કરવાની હોતી નથી. એ ડાયમેન્શન લાઇન જે છે એ પાતળી રેખા જ રાખવામાં આવે છે અને એની ઉપર જ ડાયમેન્શન લખવામાં આવે છે. અહીંયા આપણે એક આકૃતિ દ્વારા સાથે સાથે સમજતા જઈશું. આ આકૃતિમાં એક ડાયમેન્શન લાઇન એરો કરીને બતાવેલી છે જે 40 સેન્ટીમીટર દર્શાવે છે. તો એ રેખાને આપણે શું કહીશું? ડાયમેન્શન લાઇન. બંને છેડે એક એરો આપેલા છે, આપ જોઈ શકો છો. બંને છેડે એરો આપેલા છે અને જે લાઇન છે એને આપણે કહીશું ડાયમેન્શન લાઇન. નેક્સ્ટ જે આપણી લાઇન છે એક્સટેન્શન લાઇન. સાથે સાથે આપણે ફરી આ ડ્રોઈંગ જોતા જઈશું. એક્સટેન્શન લાઇન તો એ એક્સટેન્શન લાઇન જે છે એક પાતળી લાઇન હોય છે. તે વસ્તુની બહારના ભાગે ડાયમેન્શન દર્શાવવા માટે હોય છે. વસ્તુની બાજુઓને સમાંતર બનાવવામાં આવે છે. આ લાઇન ડાયમેન્શન લાઇનથી 90 ડિગ્રીના ખૂણે એટલે કે પરફેક્ટ કાટખૂણે દોરવામાં આવે છે. તો ફરી આપણે એ જ પિક્ચર જોઈએ અને જેની અંદર આપણે જોઈશું કે એક્સટેન્શન લાઇન કઈ જગ્યાએ બનેલી છે. તો આપ જોઈ શકો છો કે જે લાઇનનું માપ આપણે 40 લખ્યું છે તો એ 40 ક્યાંથી ક્યાં સુધી દર્શાવે છે એ લાઇન જે છે એને એક્સટેન્શન લાઇન કહેવાય છે. તો એક્સટેન્શન લાઇન થોડીક પાતળી છે અને એને ડાયમેન્શન લાઇન એક્ઝેક્ટ 90 ડિગ્રી પર છે. નેક્સ્ટ છે એરોહેડ. દરેક ડાયમેન્શન લાઇનના બંને છેડે એરોહેડ આકારના બનાવવામાં આવે છે. તે એક્સટેન્શન લાઇનને અડે છે. IS 696/1972 મુજબ જો એરોહેડની જાડાઈ x હોય તો એની લંબાઈ 3x હોવી જોઈએ. આ એક એરોહેડની આપણે પ્રમાણ આપેલું છે કે જો આપણે
એની જાડાઈ 1 mm રાખી તો એની લંબાઈ કેટલી રાખવી પડશે? 3 mm, એનાથી 3 ગણી. એરો ફ્રી હેન્ડ બનાવવામાં આવે છે. એરોને બનાવવા માટે કોઈ સાધનોનો ઉપયોગ કરવાની જરૂર નથી હોતી, એને આપણે એમને ફ્રી હેન્ડથી બનાવી શકીએ છીએ. નેક્સ્ટ છે લીડર. લીડર અથવા પોઇન્ટર એક પાતળી લાઈન હોય છે જેના છેડા ઉપર ડ્રોઈંગ વિશે ટિપ્પણી લખવામાં આવે છે. લીડર ક્યારેક સીધી અથવા ગોળ ફેરવીને દર્શાવવી જોઈએ નહીં. લીડર જે છે પહેલાં આપણે એને આકૃતિમાં એકવાર જોઈ લઈએ. સૌથી પહેલાં ઉપર લીડર જે સર્કલનું છે એ દર્શાવવામાં આવ્યું છે. તો આ જે છે એને લીડર કહેવાય. આકૃતિમાં આપણે જોયું હશે. તો હવે આપણે ફરી જઈએ તેના પદ ઉપર. તો કે લીડર અથવા પોઇન્ટર એક પાતળી રેખા છે. હવે ડ્રોઈંગમાં ક્યાંય પણ કંઈ ટિપ્પણી લખવી હોય કે ભાઈ આ સર્કલ છે એ આટલા ડાયાનું છે, અથવા આટલી જગ્યાએ કોઈ નોંધ મારવી છે સ્પેશિયલ કે આટલા નું છે, આટલા અંતરે છે, તો એ કોઈ પણ નોંધ મારવા માટે આપણે અહીંયા લીડરનો ઉપયોગ કરીશું. હવે આવશે એની અંદર ડાયમેન્શનની પદ્ધતિઓ. ડાયમેન્શનિંગ કઈ રીતે કરી શકાય છે? તો જો આપણે IS કોડ જોઈએ તો 696-972 મુજબ જ ડાયમેન્શનની 2 પદ્ધતિઓ મેઇન છે ડાયમેન્શનિંગ કરવાની. તો એમાંની 2 પદ્ધતિમાં પહેલી પદ્ધતિ છે અલાઇન્ડ સિસ્ટમ અને બીજી છે યુની ડાયરેક્શનલ સિસ્ટમ. તો અલાઇન્ડ સિસ્ટમને ગુજરાતીમાં સરેખીય પદ્ધતિ કહેવામાં આવે છે અને બીજી છે યુની ડાયરેક્શનલ પદ્ધતિ. તો આ 2 પદ્ધતિ દ્વારા આપણે ડાયમેન્શનિંગ કરી શકીએ છીએ. પરંતુ હા, એ વસ્તુનો ધ્યાનમાં રાખવાની કે જે ડ્રોઈંગ તમે યુની ડાયરેક્શનલ મેથડથી શરૂ કરી હોય તો પૂર્ણ ડ્રોઈંગ પણ આપણે યુની ડાયરેક્શનલ મેથડથી જ કરવાનું રહેશે. અને જો આપણે અલાઇન સિસ્ટમથી ડ્રોઈંગની શરૂઆત કરી છે તો આખું ડ્રોઈંગના બધા જ માપ, બધા જ ડાયમેન્શન અલાઇન સિસ્ટમથી જ કરીશું. તો જે પદ્ધતિ અપનાવી હોય એ પૂરા ડ્રોઈંગમાં એક જ રાખવાની હોય છે. હવે આગળ આપણે એક પદ્ધતિ વિશે ડિટેલમાં જાણીએ. તો આગળ છે સરેખીય પદ્ધતિ એટલે કે અલાઇન્ડ સિસ્ટમ. આ પદ્ધતિમાં માપ ડાયમેન્શન લાઇનની સમાંતર દર્શાવવામાં આવે છે. તો આપણું જે ડાયમેન્શન લાઇન હશે એની એક્ઝેક્ટ સમાંતર આપણું માપ લખેલું હશે. તમામ પ્રકારના માપને આ પ્રકારે જ લખવામાં આવે છે. જેમ અગાઉ મેં વાત કરી કે જે આપણે સિસ્ટમ શરૂ કરી જે ડાયમેન્શનિંગની, એ જ પૂરી પદ્ધતિ આખા ડ્રોઈંગમાં લાગુ પડશે. નેક્સ્ટ છે ડ્રોઈંગની નીચેની તરફથી સરળતાથી વાંચી શકાય. જ્યાંથી તમે શરૂઆત કરી છે ડ્રોઈંગની ડાયમેન્શનિંગ આપવાની, પછી દરેક ડાયમેન્શન એવી જ રીતના આપતા જવાના કે જેથી આપણે એને સરળતાથી વાંચી શકીએ. મોટી સાઇઝના ડ્રોઈંગમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખૂબ મોટા ડ્રોઈંગ હોય અને આપણી પાસે વધારે જગ્યાઓ હોય ત્યારે આપણે આ અલાઇન્ડ સિસ્ટમનો ઉપયોગ કરી અને ડ્રોઈંગમાં માપ દર્શાવીશું. આ એક સરેખીય એટલે કે અલાઇન સિસ્ટમની એક આકૃતિ દર્શાવવાની છે કે જેની અંદર આપ જોઈ શકો છો કે બધા જ માપ છે એ રેખાની ઉપરની બાજુએ દર્શાવવામાં આવ્યા છે. બધી માપ રેખા જે હશે આપણી ડાયમેન્શન લાઇન, એ ડાયમેન્શનની એક્ઝેક્ટ ઉપર દર્શાવવામાં આવ્યા છે અને બધા એક જ ડાયરેક્શનમાં દર્શાવવામાં આવ્યા છે. જો તમે જમણી બાજુ ડાબી બાજુથી શરૂ કરતાં જમણી બાજુ તરફ ચાલો તો બધા જ અક્ષર તમને એ જ રીતે લખતા જવાના હશે અને બધા જ ડાયમેન્શન લાઇનની ઉપર જ લખવાના રહેશે. તો આ પદ્ધતિને આપણે અલાઇન્ડ સિસ્ટમ એટલે કે સરેખીય પદ્ધતિ એટલે કે એક જ રેખામાં ચાલતા ડાયમેન્શન. તો આ આપણે આકૃતિ સાથે સમજ્યા. હવે આપણે સમજીએ યુની ડાયરેક્શનલ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં માપ ડાયમેન્શન લાઇનની લંબ દિશામાં દર્શાવવામાં આવે છે, જેમાં માપ એક જ સમયે એક સાથે વાંચી શકાય છે. જેમ આપણે અલાઇન સિસ્ટમમાં જોયું કે જ્યાંથી શરૂ કરો તો એ પછી એ જ દિશામાં ચાલતા જાય. એટલે જે ફરી હું તમને એ આકૃતિ દ્વારા સમજાવવા માંગીશ કે જ્યારે આપ સરેખીય પદ્ધતિમાં જોશો 15 જે માપ આપેલું છે 40, 10 એ નીચેથી આપણે શરૂ કર્યું લખવાનું અને જ્યારે લંબ ભાગ એટલે કે ઊભા વર્ટિકલ માપ આપણે લખ્યા તો સરેખીય પદ્ધતિ છે એટલા માટે આપણે અક્ષરો રેખીય પદ્ધતિથી જ આગળ લઈ જઈશું. એટલે આપણે અક્ષરો આડા લખવા પડશે તો એને વાંચવામાં પણ થોડી તકલીફ પડી શકે છે. પણ જ્યારે
યુનિડાયરેક્શનલ મેથડ જે છે એમાં એક જ સમયે એક સાથે બધા જ તમે ડાયમેન્શન વાંચી શકો છો. મહત્તમ રીત આ પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવે છે, કેમ કે આ પદ્ધતિ સરળ છે, વાંચવામાં ઇઝી છે, એટલે આપણે વધારે યુનિડાયરેક્શનલ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. તો આવો આના આકૃતિ દ્વારા એને સમજીએ. તો આ એક માપ આપેલા છે, તમે જોઈ શકો છો કે સેમ આકૃતિ છે જે આપણે અલાઇન સિસ્ટમની હતી એ જ આપણે યુનિડાયરેક્શનલમાં સેમ રાખી છે, પરંતુ જે ડાયમેન્શન છે એને દર્શાવવાની રીત અહીંયા બદલાઈ છે. એટલે કે એને આપણે બધા જ માપ એક જ દિશામાં, એટલે કે આપણે ડાયમેન્શન લાઇનને લંબ બધા જ એને કાટખૂણે આપેલા છે, એટલે બધા તમે એક જ દિશામાંથી બધા જ ડાયમેન્શન વાંચી શકો છો અને બધા રેખાની મધ્યમાં લખવામાં આવે છે, જેને યુનિડાયરેક્શનલ પદ્ધતિ કહેવામાં આવે છે. ડાયમેન્શનિંગ માપ જે છે એ લખવા માટેના અમુક નિયમો છે. જો આપણે નિયમોને અનુસરીએ તો આપણે સારામાં સારી રીતે ડાયમેન્શનિંગનો ઉપયોગ કરી શકીએ અને આપણું જે ડ્રોઈંગ છે એ સરળ સુવાચ્ય બની શકે. તો સૌથી પહેલું છે, તમામ માપ એક જ પદ્ધતિથી દર્શાવવા જોઈએ. આ ખૂબ જ જરૂરી છે. જો આપ એક જ ડ્રોઈંગની અંદર બે પદ્ધતિનો ઉપયોગ કરશો તો ડ્રોઈંગને વાંચવામાં બહુ કન્ફ્યુઝન ક્રિએટ થશે. આપ લખો છો માપ પહેલાં અલાઇન સિસ્ટમથી, પછી માપ બીજા એ જ ઓબ્જેક્ટમાં આગળ જતાં એ યુનિડાયરેક્શનલ સિસ્ટમમાં જતા રહ્યા, તો જ્યારે આપણે જ એ ડ્રોઈંગને વાંચવા બેસીશું તો આપણે જ બહુ કન્ફ્યુઝ થઈશું અને ઇઝી એ ડ્રોઈંગ વાંચી શકીશું નહીં. માટે હંમેશા જે પદ્ધતિથી આપણે ડ્રોઈંગની શરૂઆત કરીએ એ જ માપ આપણે આગળ દર્શાવીશું. એક માપ એક જ વખત લખવું જોઈએ, તે ફરીથી દર્શાવવું જોઈએ નહીં. ઘણા ઓબ્જેક્ટ એવા હોય કે જે માપ આપણે એકવાર દર્શાવી દીધું, હવે એ જ ને જ માપ જો રિપીટ થતું હોય, સેમ આપણને ખબર છે કે આ અહીંયા દર્શાવી દીધી આની લંબાઈ, હવે એ જ લંબાઈ આગળ ફરી દર્શાવવાની આવે છે, તો એ ફરી અવોઇડ કરવી જોઈએ અને એક જ વાર દર્શાવવી જોઈએ. માપ રેખાઓ એકબીજાને કટિંગ કરવી જોઈએ નહીં. માપ રેખાઓ આપણે એવી રીતે બનાવવી જોઈએ કે ક્યાંય એકબીજાને સ્પર્શે નહીં, કટ ના કરે, કેમ કે કટ કરવાથી આપણે એ લાઈનોમાં ડ્રોઈંગ વાંચતી વખતે પાછું કન્ફ્યુઝન થશે અને આપણું ડ્રોઈંગ એક્ઝેક્ટ કયા માપનું છે, શું છે, કદાચ એ લખાણમાં અને જ્યારે એ વસ્તુ એકચ્યુઅલ બનાવવાની આવશે ત્યારે એ કંઈક અલગ જ બની જાય, અલગ માપનું. તો એવું કરવું જોઈએ નહીં. જરૂરિયાત કરતાં વધારે ડાયમેન્શનિંગ કરવું જોઈએ નહીં. જેટલા માપ આપણને જરૂરી છે કે એના વગર આપણું કાર્ય, આપણું ડ્રોઈંગ જેમાંથી આપણે ઓબ્જેક્ટ બનાવવાનું છે એ શક્ય નથી, તો એટલા મેક્ઝિમમ જે આપણે જોતા હોય એટલા જ એની અંદર ડાયમેન્શન દર્શાવવા જોઈએ, વધારાના ડાયમેન્શનિંગ કરવાના નહીં. નાના માપ અંદરની બાજુએ અને મોટા માપ બહાર તરફ લખવા જોઈએ. વસ્તુની બહારની લાઈનો અને કેન્દ્ર રેખાઓના માપ દર્શાવવા જોઈએ નહીં. વસ્તુની કોઈ પણ બહારની લાઈન હોય અને જે સેન્ટર લાઈન છે એના કોઈ દિવસ માપ દર્શાવવા જોઈએ નહીં. બે ડાયમેન્શનિંગ લાઈનો વચ્ચે બરાબર અંતર રાખવું જોઈએ. આપણે કોઈ પણ બે ડાયમેન્શનિંગ લાઈન દોરી છે તો બે વચ્ચે બરાબર અંતર હોવું જોઈએ. જેટલું પહેલાંમાં રાખ્યું છે એટલું જ બીજામાં રાખવું જોઈએ. ડાયમેન્શનિંગ લાઇનને માપરેખાની ઉપર લખવા જોઈએ. ડાયમેન્શન આપણે જ્યારે લખીએ છીએ ત્યારે ઘણીવાર આપણે લખતા ઉપર લખતા હોઈએ ડાયમેન્શન લાઇનની ઉપર, પછી ધીરે 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 આપણું ડ્રોઈંગ આગળ વધારીએ ત્યારે આપણે નીચે આવી જઈએ. ડાયમેન્શન લાઇન ઉપર હોય અને આપણા ડાયમેન્શન નીચે હોય, તો પછી જ્યારે ઓબ્જેક્ટને રીડ કરીએ, આપણા ડ્રોઈંગને આપણે જ્યારે રીડ કરીએ ત્યારે આપણે જ ભૂલ થતી હોય છે કે આ માપ કયું દર્શાવે છે, આ ઉપરની લાઈનનું દર્શાવે છે કે નીચેની લાઈનનું. તો હંમેશા એક જ પદ્ધતિને ફોલો કરવાની કે આપણે બધા જ માપ ડાયમેન્શન લાઈનની ઉપર જ દર્શાવીશું. તમામ માપ સીધા અને સરળ સ્વરૂપે હોવા જોઈએ. તેની ગણતરી કરવાની જરૂર પડવી જોઈએ નહીં. ઘણીવાર કોઈ ઓબ્જેક્ટ એવો હોય કે બહુ લાંબો હોય, એના અલગ અલગ ભાગ હોય, તો 10 mm, 15 mm, 25 mm એવી રીતના અલગ અલગ માપ આપેલા હોય. તો ઘણીવાર આપણે નીચે માત્ર સીધું લખી દઈએ 75 mm, પછી ટોટલ લખેલું હોય પણ
એકચ્યુઅલમાં 75 mm માંથી 15 mm કેટલુંક છે, 25 mm કયું છે, જો એ આપણે સરળતાથી ન લખ્યું હોય તો જ્યારે ડ્રોઈંગમાંથી જ્યારે ઓબ્જેક્ટ બનાવવાની આવે ત્યારે આપણે બહુ જ તકલીફ પડતી હોય છે. એટલા માટે હંમેશા માપ એવી રીતે દર્શાવવું જોઈએ જે સરળ હોય, એની ગણતરીઓ કરવી ના પડે. તમને ડ્રોઈંગમાં જોતાં જ ખબર પડી જવી જોઈએ કે આ માપ આ જ કહે છે અને આ વસ્તુ આપણે આટલા જ માપની બનાવવાની છે. શક્ય હોય ત્યાં સુધી ડાયમેન્શનિંગ લાઇન વસ્તુની રેખાઓથી બહાર હોવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી, આ જરૂરી નથી, પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે ડાયમેન્શનિંગ લાઇન જે છે એ આપણું જે ઓબ્જેક્ટ છે એની જે લાઇન આવતી હોય એની બહારની સાઈડ જ આપણે બનાવવું જોઈએ. જો ડાયમેન્શન દશાંશ ચિહ્નમાં દર્શાવવાના હોય તો સ્પષ્ટ રીતે લખવા જોઈએ, જેમ કે 3.68, 30.67 એ પણ સુવાચ્ય હોવા જોઈએ. કેમ કે ઘણીવાર જો દશાંશ ચિહ્નમાં આગળ પાછળ થઈ જાય તો અર્થનો અનર્થ પણ થઈ શકે. આપણે 30 સેન્ટીમીટરની લાઈન હોય 30.45 અને આપણે જો 3.45 કરી દઈએ તો એ આખું આપણું જે ડ્રોઈંગ છે અને એના પરથી જે ઓબ્જેક્ટ બનશે એમાં બહુ જ ફરક પડી જાય અને એ આખું જ ઓબ્જેક્ટ આપણો ખોટી રીતે બને. એટલા માટે હંમેશા દશાંશ ચિહ્ન જ્યાં જ્યાં આવતા હોય ત્યાં સરસ સુવાચ્ય અક્ષરોમાં દર્શાવવા જોઈએ, એકદમ સ્પષ્ટ રીતે. ડાયમેન્શનિંગ લાઇન અને વસ્તુની બહારની લાઇનોમાં ફરક દેખાય એટલા માટે ડાયમેન્શનિંગ લાઇનને પાતળી બનાવવી જોઈએ. આપણી જે ઓબ્જેક્ટ લાઇન હોય છે એ થોડીક ડાર્ક હોય છે, જ્યારે ડાયમેન્શનિંગ લાઇન છે એ થોડીક પાતળી અને થોડી આછી બનાવવાની હોય છે, જેથી આપણે એ બે ઓબ્જેક્ટ લાઇન અને આપણી ડાયમેન્શન લાઇન વચ્ચે ફરક આપણે ઓળખી શકીએ. તમામ વર્તુળોમાં કેન્દ્ર લાઇન દર્શાવતી વખતે તેમના વ્યાસ, નંબર વગેરે સંપૂર્ણ દર્શાવવા જરૂરી છે. કોઈ પણ વર્તુળ હોય એની અંદર આપણે સેન્ટર લાઇન દર્શાવતા હોઈએ તો સેન્ટર લાઇન તો દર્શાવી, પણ એની સાથે એનો વ્યાસ, એના નંબર, એ બધી ડિટેલ પણ દર્શાવવી ખૂબ જ જરૂરી છે. ડાયમેન્શનિંગ જોયું આપણે. હવે આપણે એના સિવિલ બાંધકામ, જે આપણા સિવિલનું બાંધકામ છે એના પ્લાનમાં ડાયમેન્શન ટેકનિક કેવી રીતના આપણે એને ઉપયોગ કરીશું. કેમ કે ડાયમેન્શન લાઇન જોઈ લીધી આપણે, ડાયમેન્શનિંગ કેવી રીતના કરશું એ પણ જોઈ લીધું, આપણે લેટર વર્ક પણ શીખી લીધું. તો હવે ડાયમેન્શન ક્યાં એને કેવી રીતના સિવિલ એન્જિનિયરિંગના ડ્રોઈંગમાં, ખાસ કરીને બાંધકામના જે આપણા પ્લાન છે, સેક્શન છે, એની અંદર આપણે કેવી રીતના એને મૂકીએ કે જેથી આપણે એને સારામાં સારી રીતે વાંચી શકીએ, ઇઝીલી વાંચી શકીએ, એ જાણીએ. તો અહીંયા એક પ્લાન આપેલો છે જેની અંદર 2 રૂમ છે, એક વરંડો છે અને એની અંદર ડોર, વિન્ડો આ બધું દર્શાવેલું છે. આપ જોઈ શકો છો બહુ સુવાચ્ય રીતે એની અંદર ડાયમેન્શન દર્શાવેલા છે કે કેટલાથી કેટલું માપ છે, 30.30, 5 મીટર, 0.30, જે જગ્યાએ જે આપેલું છે એ જગ્યાએ એ ડાયમેન્શન ત્યાં મેન્શન કરેલા છે. 1.50 અને અહીંયા બધી જગ્યાએ mm પાછળ દર્શાવેલું છે, એટલે કે બધા જ માપ મીટરમાં છે. જો આપણે આવું ન કરવું હોય તો આપણે એવું પણ કરી શકીએ કે નીચે એક સૂચના લખી દઈ શકીએ કે ઓલ ડાયમેન્શન આર ઇન મીટર. તો આપણે દરેક ડાયમેન્શનની પાછળ મીટર, સેન્ટીમીટર, મિલીમીટર આવું દર્શાવવું જરૂરી નથી હોતું. તો જો બધા જ માપ એક જ યુનિટથી દર્શાવવાના હોય તો આવી રીતે આપણે ન દર્શાવતા નીચે ઓલ ડાયમેન્શન આર ઇન મીટર, ઓલ ડાયમેન્શન આર ઇન mm, ઓલ ડાયમેન્શન આર ઇન cm જે પણ હોય આપણે નીચે દર્શાવી શકીએ છીએ. તો પ્લાનની અંદર હંમેશા આપણે લંબાઈ, પહોળાઈ, દરેક વસ્તુની લંબાઈ અને પહોળાઈ આ 2 વસ્તુઓ મેન્શન થશે. જેમ કે આ રૂમ દર્શાવેલો છે એની અંદર વચ્ચે લખ્યું છે 5.00 into 4.00 મીટર. એનો મતલબ છે કે જે પહેલું માપ છે એ હોરિઝોન્ટલ માપ દર્શાવે છે અને બીજું માપ છે એ વર્ટિકલ માપ દર્શાવે છે. આ યુનિવર્સલ છે, આ બધામાં કોમન હોય. હંમેશા પહેલો માપ હોય એ હોરિઝોન્ટલ અંતર દર્શાવે અને બીજું માપ હોય એ વર્ટિકલ અંતર દર્શાવે. તો અહીંયા તમે જે માપ છે
રૂમનું, એક રૂમનું, બીજા રૂમનું અને આખા વરંડાનું. તો એ સરસ રીતે અહીંયા આપણે બતાવી શકીએ છીએ કે ભાઈ ટોટલ જે છે 2 રૂમની લંબાઈ એ છે 10.90 મીટર અને એની પહોળાઈ છે 7.10 મીટર. તો આ લંબાઈ અને પહોળાઈ બધાની, જેમ કે ડોર છે તો ડોરની અહીંયા આપણને પહોળાઈ મળી જશે, પછી વિન્ડોની અહીંયાથી આપણને પહોળાઈ મળી જશે. તો આપણને પહોળાઈ તો મળી, પણ ઊંચાઈ કેવી રીતના મળશે? ઊંચાઈ ક્યારે આપણને પ્લાનમાં દેખાતી નથી. ઊંચાઈ માટે આપણે એનું સેક્શન કટ કરવું પડે છે. એટલે કોઈ પણ વસ્તુનું ડાયમેન્શન આપણે 3 પરિમાણમાં જોતું હોય, જ્યારે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય જોઈએ છે, તો પ્લાન અને સેક્શન બેઉ સાથે ડ્રો કરવામાં આવે અને એની અંદર આપણે એના લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય મેળવી શકીએ છીએ. તો આ એક ડાયમેન્શન ટેકનિક છે, જેની અંદર આપ જોઈ શકો છો બધા જ માપ આ એક જોઈ શકીએ છીએ આપણે અલાઇન સિસ્ટમથી દર્શાવેલું છે. એટલે બધા માપ સરેખીય પદ્ધતિથી દર્શાવેલા હોય, ઉપરથી આમ નીચે આવતા જાય છે. એવી જ રીતના એક સેક્શન આપણે જોઈએ કે જેની અંદર પણ ડાયમેન્શનિંગ કરેલું છે, લેટર વર્ક બી કરેલું છે, એટલે કે કેવી રીતના શું છે, ક્યાં છે એ પણ આપણે જાણી શકીએ. તો આ એક સેક્શન છે બિલ્ડિંગનું, જેની અંદર આપણે પાયાથી લઈ અને કોપિંગ સુધી, એટલે કે છતના લેવલ સુધી જાણી શકીએ છીએ કે કયા કયા ભાગો આવે છે એની અંદર. અને આ જે ભાગ છે તો એ બધાની હાઇટ કેટલી છે. પ્લાનમાં આપણે જોયું કે પ્લાનમાં કઈ જગ્યાએ આપણે હાઇટ મેન્શન થતી નથી, માત્ર ને માત્ર લંબાઈ અને પહોળાઈ મળે છે. જેમ કે આપણે કિચન પ્લેટફોર્મ બનાવવું છે તો પ્લાનની અંદરથી કિચન પ્લેટફોર્મની લંબાઈ અને પહોળાઈ આપણને મળી ગઈ, પણ કિચન પ્લેટફોર્મ કેટલું ઊંચું રાખવું છે એ આપણને પ્લાનમાંથી મળતું નથી. એના માટે આપણે સેક્શન બનાવવું પડે અને સેક્શન પરથી આપણને ખ્યાલ આવે કે આપણે પ્લેટફોર્મ કેટલી હાઇટનું મૂકીશું. એવી જ રીતના બાથરૂમ છે તો બાથરૂમની લંબાઈ અને પહોળાઈ આપણને પ્લાન પરથી મળે, પણ એની અંદર તમે જો વોશ બેઝિન મૂકો છો તો એ કેટલી હાઇટ પર મૂકશો. WC જે છે તમે તો એ ક્યાં મૂક્યું છે લોકેશન એ તમને એની પરથી મળશે, પણ જો તમે વેસ્ટર્ન ટાઈપનું મૂક્યું છે તો એ કેટલી હાઇટ પર આવશે. યુરિનલ હંગ મૂક્યું છે તો એ કઈ હાઇટ પર આવશે. એ બધું આપણને સેક્શન પરથી જાણવા મળતું હોય છે. તો અહીંયા સેક્શનની પદ્ધતિમાં પણ આપણને ડાયમેન્શનિંગ આપેલા છે, જેમાં આપણે પાયામાં જોઈ શકીએ છીએ. પાયાની આપણે અહીંયા આગળ જે છે એ પહોળાઈ દેખાય છે. પાયો લાંબો કેટલો છે એ આપણે પ્લાનમાં દેખાય કે દિવાલ કેટલી લાંબી છે, પણ સેક્શન જો તમે કટ કર્યું છે તો પાયાની નીચેની પહોળાઈ અને એની હાઇટ એ બે વસ્તુ આપણે અહીંયાથી મળે. એવી જ રીતના એના જે સ્ટેપ્સ છે એની પણ જે મેશનરી કરવામાં આવી છે તો એની પહોળાઈ અને એની ઊંચાઈ કેટલી છે એ પણ આપણને મળશે. એની ઉપર સીલ લેવલ કયા લેવલ પર આવશે, ગ્રાઉન્ડ લેવલ કયા લેવલ પર આવશે, પ્લિન્થ લેવલ કયા લેવલ પર આવશે, કેટલી હાઇટ પર આવશે, આ બધું આપણે આમાંથી જાણી શકીએ છીએ. જેમ કે ગ્રાઉન્ડ લેવલની નીચે છે એ આખું સબસ્ટ્રક્ચર છે, ઉપર આખું સુપરસ્ટ્રક્ચર છે, તો સબસ્ટ્રક્ચર ટોટલ કેટલી હાઇટનું છે, સુપરસ્ટ્રક્ચર ટોટલ કેટલી હાઇટનું છે, લિન્ટર લેવલ કયા લેવલે આવેલું છે, કેટલી હાઇટ પર, દરવાજો કેટલો ઊંચો છે, બારી કેટલી ઊંચી છે. તો આ બધું આપણે બધું જાણી શકીએ છીએ આવી રીતના સેક્શન પરથી. આવી રીતના સુઘડ અને સ્વચ્છ દેખાય, વાંચી શકાય એવી રીતના ડાયમેન્શનિંગ કરી અને આપણે ડાયમેન્શન આપી શકીએ છીએ સિવિલ એન્જિનિયરિંગના ડ્રોઈંગમાં. તો નેક્સ્ટ જે આપણે આગળ જોયું કે આ પ્લાન અને આ સેક્શન બંને આપણે બહુ જ અગત્યના છે સિવિલ એન્જિનિયરિંગમાં. પ્લાનમાંથી જો તમે માપમાં કંઈ પણ ભૂલ કરો તો સાઇટ ઉપર જ્યારે પ્લાનમાંથી આપણી જે મકાન બનતું હોય ત્યારે પણ બહુ બધી ભૂલો થવાની શક્યતાઓ હોઈ શકે. જેમ કે આપણે પોઈન્ટ આપણે સમજ્યું કે દશાંશ ચિહ્નમાં ભૂલ છે. જો અહીંયા આપણે એક ઉદાહરણથી સમજીએ કે આ રૂમ છે એની 5.00 ઇન્ટુ 4.00 મીટર આવું લખેલું છે, પછી સાઈડમાં જે છે તો બારી જે છે એનું માપ આપેલું છે 2 મીટર. જો ત્યાં ભૂલથી આપણાથી 2 મીટરના બદલે કંઈ પણ આંકડા સમજવામાં ભૂલ થઈ જાય તો ત્યાં જ્યારે સાઇટ પર આપણે એ વસ્તુ બનાવવાની થાય ત્યારે એ જ વસ્તુ ભૂલ ભરેલી એ વસ્તુ ત્યાં બની જાય. એટલે
ડ્રોઈંગનું મહત્ત્વ જેટલું છે એટલું મહત્ત્વ ડાયમેન્શનિંગનું છે. ડાયમેન્શન પરફેક્ટ થવા જોઈએ, જેની મદદથી આપણે સારામાં સારા ઓબ્જેક્ટની વાત કરીએ તો ઓબ્જેક્ટ અને પ્લાન હોય તો એના ઉપરથી આપણા જે બાંધકામ હોય એ સારામાં સારી રીતે આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે થોડા પ્રશ્નોત્તરી જોઈ લઈએ કે આમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો પહેલો પ્રશ્ન છે, ડાયમેન્શન લાઇનમાં બંને છેડા ઉપર શું હોય છે? જો ડાયમેન્શન લાઇન છે એના બંને છેડા ઉપર શું હોય છે? આપણે આ લેસનમાં બહુ બધી વાર વાત કરી કે બંને છેડા ઉપર શું હોય છે? એરો હોય છે. તો આવા 4 ઓપ્શન સાથે તમને પ્રશ્નો પૂછાઈ શકે કે ખુલ્લા ચોરસ હોય, ડોટ છે, વર્તુળ છે કે એરો છે. શું હોઈ શકે? તો હોઈ શકે એરો. જે આપણે ડાયમેન્શનિંગ જોયું તો એમાં કેટલા પ્રકારના ડાયમેન્શનિંગ હોય છે? તો મુખ્ય બે પ્રકારના ડાયમેન્શનિંગ પદ્ધતિઓ છે. એક છે અલાઇન સિસ્ટમ અને બીજી છે યુનિડાયરેક્શનલ સિસ્ટમ. તો 2 મુખ્ય પદ્ધતિઓ છે જેની મદદથી આપણે ડાયમેન્શનિંગ કરતા હોઈએ છીએ. યુનિડાયરેક્શનલ અને અલાઇન સિસ્ટમમાં તફાવત શું છે? તો અલાઇન સિસ્ટમ જે છે એટલે કે સરેખીય પદ્ધતિમાં બધા જ માપ એક જ દિશામાંથી શરૂ થઈને લખવામાં આવે છે અને બધા લાઇનની ઉપર દર્શાવવામાં આવે છે. જ્યારે યુનિડાયરેક્શનલ સિસ્ટમ જે છે એની અંદર બધા જ માપ એક જ બાજુએથી લખવામાં આવે છે અને આપણે એક જ દિશામાંથી બધા વાંચી શકીએ એવી રીતે લખવામાં આવે છે. તો વધારે પડતો આપણે ઉપયોગ યુનિડાયરેક્શનલ સિસ્ટમ પદ્ધતિનો કરીએ છીએ ડાયમેન્શનિંગમાં, એ પણ આપણે જોયું. તો આવી રીતના ડાયમેન્શન અને એને કયા એના નિયમો છે કે આ નિયમો આપણે જો નિયમોથી ડાયમેન્શનિંગ કરીએ તો આપણું ડ્રોઈંગ એકદમ પરફેક્ટ બને, સુવાચ્ય બને, કોઈ પણ ભૂલ વગરનું બને. તો એ પણ ખૂબ જરૂરી છે. તો ડાયમેન્શનિંગના જે આપણે નિયમો જોયા એમાંના એકાદો નિયમ આપણે રિવાઇઝ કરીએ. એક આપણે ફરીથી રિવાઇઝ કરીએ તો ડાયમેન્શનિંગ જે છે સામાન્ય નિયમ, એમાં શક્ય હોય ત્યાં સુધી ડાયમેન્શનિંગ લાઇન હોય એ વસ્તુની રેખાઓથી બહાર હોવી જોઈએ. એટલે કે ડાયમેન્શન લાઇન તો આપણે કરી છે, વસ્તુની રેખા પણ છે, એ બે ક્યારે પણ એકબીજા સાથે જોડાવી ના જોઈએ. વસ્તુની રેખાથી હંમેશા ડાયમેન્શન લાઇન દૂર હોવી જોઈએ, ક્યારે એકબીજાને ક્રોસ ન થવી જોઈએ ડાયમેન્શન લાઇન. તો એવા ઘણા બધા આપણે નિયમો જોયા જેની મદદથી આપણે સારી રીતે ડાયમેન્શનિંગ કરી શકીએ છીએ. તો આજનું આપણું આ ડાયમેન્શનિંગનું લેસન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળી બદલ આભાર.